આપણી જીવનશૈલીમાં પણ ભૌતિકતા વધી અને તેના પગલે પર્યાવરણ દૂષિત થવું, આબોહવા બગડી રહી છે ત્યારે પ્રકૃતિ શૂળકળાએ ખીલી હોય અને તેમાં શૃંગાર રસનો ઉમેરો કરતા પતંગિયાની પ્રજાતિ હવે લુપ્ત થતી જોવા મળી રહી છે। સામાન્ય રીતે નિર્દોષ અને અબોલ એવી પતંગિયાઓની પ્રજાતિની લુપ્તતા પાછળ કેવળ દૂષિત થયેલ આબોહવા અને કૃષિમાં જંતુનાશક દવાઓના છંટકાવનો અતિરેક જવાબદાર પરિબળ તરીકે ઉભરીને આવી રહ્યું છે। ખેતર હોય કે બાગ બગીચો હોય કે વનવગડાની લીલોતરી હોય, પતંગિયાઓની ઉડાઉડ જોવા મળતી હોય છે, પરંતુ કાળક્રમે તેની સુંદરતાની પાંખોને હવે સમેટી અલિપ્ત થઈ રહ્યું છે। એક સમય હતો જ્યારે બાળપણ પતંગિયાની ઉડાઉડને પકડવા ભાગતું હતું, પરંતુ ભૌતિકતાની આંધળી તૂટે બાળપણની નિખાલસ મસ્તીને સાથી હવે લુપ્ત થઈ રહ્યો છે અને આધુનિકતાની ભાગદોડમાં માનવી કૃત્રિમ પ્રકૃતિ તરફ વળી રહ્યો છે, પરંતુ લીલાછમ કુદરતી પ્રકૃતિને ગુમાવી બેઠો છે અને આજે વાસ્તવિક પતંગિયાઓની પ્રજાતિ કેવળ તસવીરમાં કેદ થઈ ગઈ છે। કોઈ ચિત્રકાર કે કોઈ કવિ કદાચ તેની કળા શૈલીમાં પતંગિયાને ઉજાગર કરે, પરંતુ તે તેમની કલ્પના માત્ર બની ગઈ છે, કેમ કે વાસ્તવમાં પતંગિયાઓની પ્રજાતિ ભૂતકાળ બની રહી છે। દિવસ દરમિયાનની ભાગદોડ વચ્ચે ક્યારેક આપણે એક પળ માટે એ દિશામાં વિચાર સુધા કર્યો કે બાગ બગીચા વનવગડામાં ઉડાઉડ કરતા પતંગિયાઓની જમાત ક્યાં ચાલી ગઈ? જીવશાસ્ત્રમાં ફૂલો ઉપર મંડરાતા અને તેમના પરાગરજને આરોગતા પતંગિયાઓ ક્યાં ગુમ થઈ ગયા? ખેતરોમાં કે બાગ બગીચાઓમાં જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે। હાઇબ્રિડ ફૂલો તરફનો ઝોક વધ્યો છે અને હવે અબોલ પતંગિયાઓને હાઇબ્રિડ અને જંતુનાશક દવાઓની વૃદ્ધિ પામેલા ફૂલોમાં પરાગરજ ક્યાંથી મળે તો તેના માટે જીવલેણ બની રહે ખુદ માનવજાત ગ્લોબલ વોર્મિંગની આડઅસરનો ભોગ બની રહ્યો છે। તો આ તો નાજુક કુમળા અને અબોલ જીવોની તો શી બિશાત, તે તો કાળા માથાના માનવીની આંધમુખી દોટના શિકાર બનીને જ રહેવાના છે। આજના સમયમાં પતંગિયા લુપ્ત થતા જાય છે। પહેલાંના સમયમાં પતંગિયા આપણી આજુબાજુ ઉડાઉડ કરતા હતા, પરંતુ હાલના સમયમાં આપણે જંતુનાશક દવાઓનો ઉપયોગ વધારે કરવા લાગ્યા છે, જેથી આ નાના અમથા જીવનું વિલુપ્ત થતા જાય છે। હાલમાં જંગલ વિસ્તાર સિવાય આપણને પતંગિયા ભાગ્યે જ કોઈ જગ્યાએ જોવા મળતા હોય છે। જો આપણે જંતુનાશક દવાનો ઉપયોગ ઓછો ન કરીએ તો આવનારા સમયમાં આવનારી પેઢીને આ પતંગિયા વિશે વાર્તામાં જ એમને સાંભળવા મળશે। આપણે જંતુનાશક દવાનો ઉપયોગ ઓછો કરીએ, તેમજ ઘરના વાડામાં ખુલ્લી જગ્યામાં ફૂલો આવતા હોય તેવા વૃક્ષો અથવા છોડનું વાવેતર કરીએ, જેનાથી આ પતંગિયાનું અસ્તિત્વ જળવાઈ રહે।